વગર મોસમનો વરસાદ અને વેત વગરનું વાવાઝોડું એ કેટલું ભયંકર હોય એ ખાલી ખેડૂત જ સમજી શકે, બાકી કોઈ સમજી ના શકે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. સવાર પડી ગઈ અને નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી. જો સવારનો નજારો તમને બતાવું. સુરત દાદા આપણે ઉગી ગયા છે અને જોઈ લ્યો નદી, જોઈ લ્યો આપણે, તમને માં દેખાતું હોય છે. થોડી થોડી ધૂળ દેખાવા માંડી છે, નદી ખાલી થવા માંડી છે, જોઈ લ્યો તમે. અને જો કાલે આપણે વરસાદ આવ્યો તો એટલે જોઈ લ્યો આમ આખું ગામ, તમે વરસાદ આવ્યો તો અને ઘણા ખેડૂતને નુકસાન થયું હોય છે. આપણે તમે જોઈ લ્યો. અને જો પ્લેન નીકળું ઉપરથી, જોઈ લ્યો તમે. જો સીધો આવી રીતે જો લીટો થતો જાય એવી રીતે જોઈ લો જાય. જો દેખાય તમને ઉપર પ્લેન નીકળું હમણાં. જો આ બધાય હેઠે જો ઓલા મારા કાકાના છોકરાની બધાય જોવે હે પ્લેન નીકળું એને. અને હું કહેતો હતો કે ઘણા બધા ખેડૂતને આપણે નુકસાન થયું હશે, તો આપણે વાડી બાજુ જઈ તમને બતાવીએ કે આપણે શું નુકસાન થયું. વાડી બાજુ જઈને જોઈએ કે શું પલળ્યું છે અને શું આપણે પાકમાં નુકસાન થયો છે. તો હાલો હવે વાડી બાજુ આટો મારી આવીએ આપણે. જોઈ લ્યો તમે, ગુંદરી હુરાવી દીધી હાવ. હાલો વાડી બાજુ જાય આપણે, અહીંયા જોઈ શું થયું છે. અહીંયા આવી ગયા આપણે વાડીએ અને જોઈ લ્યો આપણે કાલોલી ઢાંકી હતી એડી આમને પડી છે. અને આ બાજુ જો આ એડી ઢાંકી દીધી હતી. અને જો અહીંયા ભૂકો ઢાંકેલો હોય થોડો થોડો પલળો હોય છે. અને જોઈ લ્યો આપણે આ મકાઈ વાવી હતી એ હાવ ઢરી ગઈ છે. અને ખેડૂતને જેને ઘઉં ઊભા હોય એ હાવ ઢરી ગયા છે. એ બિચારાને બહુ નુકસાન થશે. આપણે તો જોવો અહીંયા મકાઈનો ક્યારો હોઈ ગયો છે, પછી તો આપણે ખવડાવવાનો જ હોય ભેહુંને, મકાઈ વાંધો નહીં આવે. તો હાલો હવે ઘર બાજુ જાય. આપણે ફોન આવ્યો હતો કે ઉપલેટા જવાનું છે, તો હાલો એ બાજુ જાય. પહોંચી ગયા જોઈ લ્યો આપણે ઉપલેટા. અને જે કામ હતું એ આપણે બધું લેવા માંડ્યા છે. અને જો તમે ઉપલેટાનો નજારો. અને આ બાઇક લઈને આપણે આવ્યા હઈ. પછી આવી ગયા આપણે જો શાકભાજી લેવા. જોઈ લ્યો તમે ઉપલેટાનું માર્કેટ, જોઈ લ્યો શાકભાજી માર્કેટ. અને જોઈ લ્યો દુનિયાની શાકભાજી પડી છે અહીંયા. ઉપલેટાથી આવી અને ઘડીક આપણે ખાઈ પીને સૂઈ ગયા હતા. અને જો અટાણે આપણે ઉઠ્યા એટલે આપણે સીધું બનાવ્યું ચીકુ શેક. જોઈ લ્યો ચીકુ લઈ લીધા અને ચીકુની છાલ આપણે ઉપરની હોય એ પહેલાં ઉખેડી નાખશું. જોઈ લ્યો આવી રીતે આપણે ઉખેડી નાખવાની છે, પછી આપણે એનું જ્યુસ બનાવશું. અને જોઈ લ્યો આ બટેટા લઈ આવ્યા હતા આપણે, આ બટેટાની ચિપ્સ બનાવવાની છે. અને આ ગાજરના ખોખડા. હાલો આપણે પહેલાં ખાંડ લઈ લીધી છે અને મિક્સર તૈયાર થઈ ગયું છે. આપણે પહેલાં ખાંડ આપણે એમાં નાખીને દરી નાખશું, ઝીણો ભૂકો કરી નાખશું. અને જો અહીંયા એટલી વસ્તુ લઈ લીધી આપણે. હાલો તો પહેલાં આપણે ખાંડ આપણે આમાં નાખી અને દરી નાખીએ. એટલી ખાંડ આપણે થઈ જશે. તો હાલો આપણે ચીકુ શેક બની ગયું છે, જોઈ લ્યો તમે. તો હાલો બધાય ચીકુ શેક પીવા. અને આપણે ચીકુ શેક પી લઈએ. હવે આમાં બરફ નાખી અને ટાઢું કરીને પછી આપણે ચીકુ શેક પીશું. નાહી ધોઈ આપણે થઈ ગયા કમ્પ્લીટ, જોઈ લો તમે. અને આજે પણ આપણે વરસાદ આવે ને એવું થઈ ગયું છે. અને હાલો હમણાં મેળી ઉપર જાઉં અને અહીંયા બતાવું વરસાદ આવે ને એવું થઈ ગયું છે. હાલો આપણે એ બાજુ જઈને તમને બતાવું. જો આપણે કાલ વરસાદ આવ્યો હતો એટલે જોઈ લ્યો આ આપણે જો ઝાડવા લીલા લીલા છમ થઈ ગયા. અહીંયા જુઓ તમે, આ આપણે અળવીનું ઝાડવું આવ્યું હતું એ લીલું છમ થઈ ગયું છે કાલ વરસાદ આવ્યું એટલે. તો જુઓ આપણે મેળી ઉપર આવી ગયા અને જોઈ લ્યો નદી ઓલી બાજુથી આપણે ઓલા ભાઠાની
આ બાજુ પાણી પડે છે, જોઈ લ્યો તમે. પારસભાઈ જોવા અહીં ઊભા છે. અને જો આજે પણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આપણે. અને ચકલા ને બધા જો બોલે બોલ થયા છે, જેમ આપણે સાંજનો સમય થાય એટલે બોલે છે, જોઈ લ્યો તમે. અને જોઈ લ્યો આપણા હાથમાં જો દણ પડ્યા હોય ને એ આપણે નાહીને એટલે જોઈ લ્યો અહીંયા આપણે દણ છે ને આમ જો આ ચામડી ઉખડે આખી, તો બતાવું તમને ઉખડી, જોઈ લ્યો. એટલે ખેતી કરવી કાંઈ હેલી વાત નથી. જો આવી રીતે દણ બણ બધું પડે તો કરવી પડે આપણે. વગર મોસમનો વરસાદ અને વેત વગરનું વાવાઝોડું એ કેટલું ભયંકર હોય એ ખાલી ખેડૂત જ સમજી શકે, બાકી કોઈ સમજી ના શકે. ને જોઈ લ્યો આજનું વાતાવરણ તમે, આમાં જોઈ લ્યો આમાં ખેડૂતની દશા શું થાય. તો આજે વરસાદ આવશે તો ખેડૂત બિચારા હેરાન થઈ જશે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. જય જવાન, જય કિસાન ને બાય બાય.